રીતે આપણે કોઈ બસમાં મુસાફરી કરતા હોઈએ તો બસના ડ્રાઈવર એ આપણને યાદ નથી હોતા, પણ સોશિયલ મીડિયામાં અત્યારે એક ડ્રાઈવરની ચર્ચા ખૂબ છે. હું વાત કરી રહ્યો છું કચ્છના શક્તિસિંહ જાડેજાની, જેમણે એક ખાનગી બસ કંપનીમાં નોકરી કરી અને 11 વર્ષ પછી એ નોકરી એમણે મૂકી છે. એમનો મુસાફરો સાથેનો સંબંધ એ માત્ર ટિકિટ અને સ્ટેશન પૂરતો સીમિત નથી. 11 વર્ષ સુધી બસનું સ્ટેરિંગ સંભાળતા એમણે ક્યારે એ હજારો લાખો મુસાફરોના દિલનું સ્ટેરિંગ પોતાના હાથમાં લઈ લીધું એ કદાચ એમને પણ નહીં ખબર પડી હોય. એક સંજોગોવશાત એમણે જ્યારે આ ડ્રાઈવરની એ કંપનીમાંથી નોકરી છોડી ત્યારે એ ચાહકોના વહાલે સોશિયલ મીડિયાની કમેન્ટ બોક્સને છલકાવી દીધી. એટલે કેટલાક લોકોએ લખ્યું કે બાપુ શું સમસ્યા થઈ, અમારી પાસે તમે આવી જાઓ. એવી કેટલી લાગણીસભર હજારો કમેન્ટ એ એમને એમના સોશિયલ મીડિયાના અકાઉન્ટમાં એ મળતી થઈ. કોઈ નેતા કે સેલિબ્રિટી માટે નહીં, પણ એવા સામાન્ય માણસ માટે આ કમેન્ટો નીકળી કે જેમણે કામને જ પોતાની એ ઓળખ બનાવી લીધી. આ સ્ક્રીન પર એ કમેન્ટને પણ તમે જોઈ રહ્યા છો. તો લાગણીઓનો આ દરિયો એ વાતની સાક્ષી પૂરે છે કે બાપુ માત્ર એક ડ્રાઈવર નહીં પણ અનેક લોકો માટે એક ભરોસો પણ હતા. જ્યારે આજે એમની પાસેથી જ એ લાગણી, એ મુસાફરોની વાત, એમના દિલની વાત, એમના દિલમાં કેવી રીતે છવાયા એની વાત આજે આપણે મહામંથનમાં કરવી છે. તો શક્તિસિંહ જાડેજાનું હું મહામંથનમાં સ્વાગત કરું છું. શક્તિસિંહ, પહેલા તો જ્યારે મને કોઈએ તમારી આ પોસ્ટ મોકલી હતી તો મને એ વાતની ખરેખર નવાઈ લાગી. હું એ વિડીયોને જોતો હતો તો મને એવું થયું કે કોઈ પોતાનું કામ ખૂબ ઈમાનદારીથી કરી રહ્યું છે ત્યારે એને એ મુસાફરોનો પ્રેમ એ મળતો હશે. હું એ તમારા વિડીયોને જોઈ રહ્યો હતો તો એ પણ ખબર પડી કે એક ડ્રાઈવર જે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરે કે ભાઈ 11 વર્ષની, એમાં તો તમે કશું બોલતા પણ નથી, માત્ર ટેક્સ છે જેમાં એ અગરબત્તી લઈને તમે એ બસની સ્ટેરિંગના તમે એ અગરબત્તી ઉતારો છો. આ વિડીયો દેખાય છે ને એમાં ઉપર લખ્યું છે કે 11 વર્ષે મેં આ કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરીને 11 વર્ષે નોકરીને હું છોડી રહ્યો છું. એ વિડીયોને પણ હું જોતો હતો. ખૂબ લાગણીવાળો એ વિડીયો છે. કોઈકે મને એવું મોકલેલું કે તમે આમાં નીચે કમેન્ટ વાંચજો. મને એ વાતની ખરેખર નવાઈ લાગી. અને ગુજરાત તો સ્વાભાવિક છે કે આપણું ગુજરાત એ લાગણીવાળું તો છે જ, પણ લોકોએ તમને ખૂબ પ્રેમ આપ્યો. તમે એવી કઈ ઘટના બની, લોકોએ તમને એ પણ પૂછ્યું કે ભાઈ તમને કોઈ મુશ્કેલી હોય તો તમે અમારી પાસે આવી જાઓ, કોઈ એવી માથાકૂટ હોય તો તમે કહી દો, કંપનીમાં એવું હોય તો અમે લોકોએ કહી દઈએ. લોકોએ તમને ખૂબ પ્રેમ આપ્યો. એ હજારો દર્શકો અથવા તો એ તમારા ફોલોઅર્સ જે અત્યારે પણ આ મહામંથનને જોતા હશે, એ તમારી સાથે જોડાયા કેવી રીતે, પહેલા તો હું એ સમજવા માંગુ છું. એવું તો તમે શું કરી નાખ્યું કે એવા હજારો લોકો તમારી એક નોકરી છૂટી જાય ને તમને એવું કહી દે કે તમે અમારી સાથે નોકરી કરવા આવી જાઓ? શક્તિસિંહ. જી સર, પહેલા તો મારા તમને સૌને જય માતાજી. આ એક પહેલો મારો વાક્ય જે બહુ જ ફેમસ છે. આજની તારીખમાં મને કોઈ પણ મારા હોટલે કે કોઈ પણ મારા ચાર જે ફ્રેન્ડ મળે છે એ મને જય માતાજી તરીકે જ ઓળખે છે. જી. મેં ઘણી બધી આમાં મહેનત કરી, ઘણો બધો ઇન્સ્ટાગ્રામ કહેવાય કે ફેસબુક, સોશિયલ મીડિયામાં ભોગ દીધો. છેલ્લા 2 થી 2.5 વર્ષની અંદર મારો ઘણો બધો કહેવાય ને કે ફ્રેન્ડ ફોલોઅર વધી ગયા અને એ મને પણ ખબર નથી. હું ખાલી મારા શોખ પૂરતા વિડીયો બનાવતો હતો. અને પેસેન્જરોથી કોઈ દી મેં અભદ્ર ભાષા કે કોઈ અવ્યવહાર કે ઘણા બધા એવા પેસેન્જર મારી સાથે આવતા હતા કે જેમને વારંવાર ડાયાબિટીસની કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારે પેશાબ માટે જવું પડે. તો એ વસ્તુ માટે હું જ્યાં કે ત્યાં ગાડી સ્ટોપ કરી નાખતો. અથવા બેન દીકરી એકલા હોય તો હું એમને અમદાવાદમાં ક્યાં એકલા ઉતરવા ના આપતો, કારણ કે એમના માટે કોઈ લેવા ના આવે ત્યાં સુધી ગાડી સ્ટોપ કરીને રાખતો કે ના, તમારો કોઈ પણ લેવા આવે પછી જ હું તમને અહીંયાથી ઉતારીશ. કારણ કે અમદાવાદમાં આપણે જોતા જોઈએ છીએ કે હાલ ઘડી ઘણો બધો ક્રાઇમ વધી રહ્યો છે. બેન દીકરી આપણે એકલા હોય તો મારી ફરજમાં આવે છે કે જ્યાં સુધી હું મારા પેસેન્જરને સહી સલામત ના પહોંચાડું, હું એવું નથી માનતો, હું બીજાની કોઈ હું એવું નથી માનતો મારો પેસેન્જર મારી ગાડીમાંથી ઉતરી ગયો
પછી મારી જવાબદારી પૂરી થઈ True. ગઈ એવું હું માનતો નથી. True. તો ઘણા બધા બેન દીકરીને જ્યાં સુધી એમનું કોઈ લેવા ના આવે ત્યાં સુધી હું એમને બેસાડી રાખતો નહીં. સામેથી બેન દીકરી મારા નંબર લેતા અને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી અને કહેવાય ને કે ટીપે ટીપે મારું અહીંયા સુધી સફળ થયો છે અને આને હદ મને પ્રેમ મળ્યો, બહુ જ પ્રેમ મળ્યો અને બહુ જ લાગણી આપી છે ઘણા બધા. લોકોને એવું થયું બાપુ તમે એક દિવસ વિડીયો મૂક્યો અને તમારા જે હજારો લાખો ફોલોઅર્સ છે ને એવું થયું કે બાપુ કોઈ સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે કે એ અત્યાર સુધી કોઈની કંપનીમાં નોકરી કરતા હતા પણ હવે પોતાની બસ લેશે અને પોતે જ ચલાવશે. હું કોઈકને એવું વાંચતો હતો કે એવું કંઈક કરવાના છો કે કેમ, પણ મોટા ભાગના લોકોની કમેન્ટ એ હતી કે 11 વર્ષે નોકરી છોડી એક વિડીયોથી તમે લોકોને કીધું પણ બાપુ અમે શું કરવાના છે એમ, આ 11 વર્ષ પછી કરવાના શું છે નોકરી છોડી દીધી? ના, 11 વર્ષ મેં પટેલ ટ્રાવેલ્સમાં જોબ કર્યો. મારા દીકરા દીકરી ઘણા બધા નંગતા હતા ત્યારથી પટેલ ટ્રાવેલ્સમાં મેં જોબ કર્યો અને 11 વર્ષ કહેવાય ને કે મને સાચ્યો. મારા શેઠ, મોટા શેઠ પણ નો ડાઉટ એકદમ ગુડ છે, નનકા શેઠ પણ મારા એકદમ ગુડ છે, 100%ની વાત છે. પણ 11 વર્ષ જે કહેવાય ને કે જ્યાં સુધી મારા પટેલ ટ્રાવેલ્સમાં દાણા પાણી લખ્યા હતા, જ્યાં સુધી મારો હું રોટલો લખ્યો હતો ત્યાં સુધી મેં ખાધો અને મારા છોકરા પણ મોટા થઈ ગયા. 11 વર્ષનો સફર એક ને મારું કહેવાય ને કે પરિવાર થયું. હા, 2 દિવસ 3 દિવસ એવું દુઃખ લાગ્યું, ઘણું બધું દુઃખ લાગે સાહેબ. એક પરિવાર મૂકીએ તો દુઃખ લાગે અને હદ દુઃખ લાગ્યું છે. અહીંયાથી કહેવાય ને પટેલ ટ્રાવેલ્સ થી જ મારું જે છે અત્યારે જે તમે આજે વીટીવી ન્યૂઝ કે ઘણા બધા ન્યૂઝ જે પણ મારી સાથે જોડાયા છો એ પટેલ ટ્રાવેલ્સ નો હું આભાર માનું છું કે એના દ્વારા જ હું જોડાયો છું સાહેબ. તો આજની તારીખે તમારા જેવા ખાનદાન લોકો ખૂબ ઓછા હોય છે ને, કદાચ આ વિશ્વમાં જે કંઈ ચાલી રહ્યું છે ને તમારા જેવા લોકોના સતના કારણે પણ ચાલી રહ્યું છે. તો કેમ નોકરી મૂકી અને હવે શું કરવાના છો એ સવાલોનો મને નથી લાગતું કે તમે અહીંયા મને જવાબ આપશો ને. કદાચ એ મારે જાણવું પણ નથી, પણ મને એવું થયું કે કોઈક સારું કામ કરી રહ્યું છે જ્યારે એક એવા વ્યવસાયમાં કે મોટે ભાગે એના ભાગે તો અબજસ જ હોય છે. ઓકે, એ પોલીસ વાળો મળે તો એ હુડદાવતો હોય, લોકોને એવું થાય કે આ ડ્રાઈવરે અહીંયા કીધું તો ફલાણી જગ્યાએ ઊભી રાખી, ભાઈ કારણ કોઈ જાણવા નથી માંગતું. ક્યારેક કોઈક ધીમી ચલાવી, ક્યારેક વધારે ચલાવી, તો એક 150-200 રૂપિયાની ટિકિટ લઈને માણસ પાસે ડ્રાઈવરને લઈને 1000 ફરિયાદો હોય છે ને એ ફિલ્ડમાં એ ક્ષેત્રમાં તમને લોકોનું આટલું બધું માનપાન મળ્યું તો કંઈક પ્રયત્નો એ તમારા જેવા લોકોએ પણ કર્યા હશે. હું તમને ખૂબ ખૂબ બિરદાવું છું, તમે મારી સાથે જોડાયા અને તમારી આગળની જર્ની માટે જે કંઈ કરો એ માતાજીને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ એ સફળ થાવ. શક્તિસિંહ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.